નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, ગઈકાલે વિક્રમભાઈ ઠાકોરે એક વિડીયો બનાવી અને પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। હવે એ નારાજગી સામે દર્શક મિત્રો કીર્તિદાન ગઢવી દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે। કીર્તિદાન ગઢવી વિક્રમ ઠાકોરને શું કહે છે આગળ તમને વિડીયોમાં ખબર પડવાની છે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને એની પહેલાં હવે મિત્રો આપણે આ શું છે સમગ્ર મામલો એના વિશે જો વાત કરીએ, લગભગ મિત્રો 2-3 દિવસ પહેલાં જીતુભાઈ વાઘાણી દ્વારા તમામ કલાકારો જેમ કે દર્શક મિત્રો કીર્તિદાન ગઢવી, રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાજ, ગીતાબેન રબારી, આ તમામ મોટા કલાકારો છે એમને દર્શક મિત્રો વિધાનસભામાં બોલાવ્યા હતા। વિધાનસભામાં કામ કઈ રીતના થાય છે આ બધું જોવા માટે દર્શક મિત્રો તમામ મોટા કલાકારોને જીતુભાઈ વાઘાણીએ બોલાવ્યા હતા। હવે એની કારણે દર્શક મિત્રો અત્યારે ગઈકાલે વિક્રમભાઈ ઠાકોરે એક વિડીયો બનાવી અને એવું કહ્યું કે બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો, બહુ મોટા બહુ સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે, એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું। અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું, પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં એ થોડું ખોટું લાગ્યું। જીતુભાઈ વાઘાણીએ તમામ મોટા કલાકારોને બોલાવ્યા છે, પરંતુ ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને બોલાવ્યા નથી એવું કહી અને દર્શક મિત્રો વિક્રમભાઈ ઠાકોરે ગઈકાલે એક વિડીયો અપલોડ કર્યો હતો। હવે એના કારણે દર્શક મિત્રો અત્યારે કીર્તિદાન ગઢવી દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા સામે આવી છે। કીર્તિદાન ગઢવીએ દર્શક મિત્રો એવું કહ્યું છે કે કલાકારોમાં કોઈ પણ જાતનો ભેદભાવ હોતો નથી, કલાકારોમાં કોઈ પણ જાતની જાતિ હોતી નથી, કલાકારની કલા જે પોતાની જાતિ હોય છે એવું મિત્રો અત્યારે કીર્તિદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે। નારાજગી એમની યોગ્ય છે અને આ કોઈ પૂર્વ આયોજિત આમંત્રણ નહોતું, સહજ આમંત્રણ મળીને બધા ગયા છે, પણ કલાકાર એ બધી દરેક જ્ઞાતિનો હોય છે, કલાકારની કોઈ જ્ઞાતિ નથી, કલાકારની જ્ઞાતિ કલાકાર હોય છે એટલે હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। શું ખરેખર દર્શક મિત્રો વિક્રમભાઈ ઠાકોરનું કહેવું સાચું છે અથવા તો કીર્તિદાન ગઢવી કહે છે એ સાચું છે? હવે બંને વિશે તમારી શું રાય છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો ગમે હોય તો એક લાઈક કરી નાખજો। આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।